મારું નામ રબારી અંશની કરણાભાઈ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું અને મારી શાળાનું નામ શ્રી સણસરા પ્રાથમિક શાળા છે। હું ભુજથી 25 કિલોમીટર દૂર સણસરા ગામમાં રહું છું અને મને માં આશાપુરા ચેનલ્સમાં આવીને ખૂબ જ મજા આવી અને મને ઘણું બધું જાણવા પણ મળ્યું અને મેં રબારી ભરતકામ વિશે લખ્યું હતું અને મેં આજે પણ રબારી ભરતકામ જ પહેર્યું છે। માં ન્યૂઝ ચેનલ દ્વારા છેલ્લા 3 વર્ષથી કચ્છની જે વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓ છે, વિવિધ ક્ષેત્રની જે નામાંકિત હસ્તીઓ છે, એમના ઇન્ટરવ્યૂ સાથે એમની જે વિવિધતા છે, એમની જે ખૂબીઓ છે, એમને ઉજાગર કરવાનું કામ જે રીતે થઈ રહ્યું છે, ખરેખર એક અદ્ભુત અને પ્રશંસનીય કાર્ય માં ન્યૂઝ દ્વારા એમના જે સૂત્રધારો છે ભાઈ શ્રી જયમલસિંહભાઈ, લાલજીભાઈ મેવાડા સ્વપ્ન અને કૃષ્ણકાંત ભાટિયા કાંત દ્વારા થઈ રહ્યું છે, ખરેખર અભિનંદનને પાત્ર છે। કચ્છના જે ખૂણે ખૂણે રત્નો છુપાયેલા છે એ વિશ્વ સમક્ષ લાવવાનું એક અદ્ભુત કાર્ય આ ન્યૂઝ ચેનલ દ્વારા થયું છે। એ માટે અમે સૌ ગૌરવની લાગણી અનુભવીએ છીએ। આ ચેનલને ખૂબ જ અભિનંદન આપીએ છીએ। ધન્યવાદ। આશાપુરા માત કી જય। માં આશાપુરા ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત કચ્છડો ખેલે ખલક મેં કાર્યક્રમમાં જ્યારે સંગોષ્ઠી માટે ઉપસ્થિત થવાનું થયું ને ત્યારે સૌપ્રથમ તો મને ઘણી બધી વસ્તુઓ ધ્યાનમાં આવી કે તેઓ સિલ્વર બટન ધરાવે છે યુટ્યુબનો। આ સાથે 24/7 ચાલતી કચ્છની પોતીકી ચેનલ કે જે કચ્છી માળુને આગળ લાવે છે। આજે જ્યારે આ કાર્યક્રમ થઈ રહ્યો છે મણકો 3 તેનામાં હું સન્માનિત થઈ છું તો મને એ ખ્યાલ આવ્યો કે અલગ અલગ ક્ષેત્રમાં લોકો કેટલું બધું સારું કામ કરી રહ્યા છે જેના આપણે પરોક્ષ રીતે તો ટચમાં આવીએ છીએ પણ આજે પ્રત્યક્ષ રીતે એમના કાર્યોને આટલું ડીપલી જાણીને ગૌરવ થાય છે કે કચ્છી લોકો ખરેખર ક્યાંય પાછા નથી પડતા। આ સાથે મારું સન્માન કરવા બદલ હું જયમલસિંહભાઈ, કૃષ્ણકાંત ભાટિયા સાહેબ તથા સ્વપ્ન સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। કર્મઠ શિક્ષિકા તરીકે મારું સન્માન છે ને ત્યારે મારી વિદ્યાર્થીનીઓને પણ જો પ્લેટફોર્મ મળે ને તો મને વધારે આનંદ થાય અને એ પ્લેટફોર્મ મળ્યું પણ ખરું। એક ન્યૂઝ ચેનલ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન એટલે ખરેખર એક ખૂબ જ સારી પહેલ છે। નિર્ણાયક તરીકે હું રહી અને મેં ઘણા બધા નિબંધો વાંચ્યા ત્યારે મને એ પણ સમજાણું કે લોકો લેખન તરફ થોડાક ઓછા થઈ રહ્યા છે ત્યારે આપણે એને લેખન તરફ વાળવા માટે આવા જ કાર્યક્રમોની જરૂર છે જે આ લોકો કરી રહ્યા છે। તો આપણે બસ કરવાનું એટલું છે કે એમને સાથ સહકાર આપવાનો છે જે આપણે આપીએ। થેન્ક યુ સો મચ। માં આશાપુરા ન્યૂઝ દ્વારા પ્રસ્તુત કચ્છડો ખેલે ખલક મેં ગૌરવ પુરસ્કાર 2026 મણકો 3 એમાં જે કલાના, આર્ટના અને કોઈ પણ રીતની એની જે ક્ષેત્રના જે મહાનુભાવોને જે પહોંચવાનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ ખૂબ સરસ છે। આ જાતની જો કચ્છિયતને પહોંચવામાં આવે ખૂણે ખૂણો ગોતીને તો દરેક કલાના ક્ષેત્રમાં રહેલા કલાકારોને ખૂબ પ્રોત્સાહન મળશે અને સેજ એમ થશે કે આપણા પોતાના એમને પહોંચ્યો છે। ખરેખર હું માં આશાપુરાની તમામ ટીમ અને આપણા જયમલસિંહ જાડેજાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ખૂબ સરસ પ્રોગ્રામ રહ્યો। હજી પણ આ સાથ સહકાર એમને કચ્છિયતની રીતે પણ મળતો રહે એવી અપેક્ષા રાખું છું। મારું નામ ભાનુશાલી નંદિની છે। હું ડોણ માંડવી તાલુકામાંથી આવી છું। આજના પ્રોગ્રામમાં મેં નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો કચ્છડો ખેલે ખલક મેં કે મને લખવાનો પહેલેથી બહુ શોખ હતો ને આ સ્ટેજ ઉપર આપણને નિબંધ લેખન માટે જો ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો કોઈ ના ન પાડે એમ એટલે હું અહીંયા આવી છું અને અહીંયા આવીને સારો એવો અનુભવ પણ મળ્યો છે। થેન્ક યુ। આજના આ કચ્છડો ખેલે ખલક મેં કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રની અનેક પ્રતિભાઓને જ્યારે સન્માનિત કરવામાં આવી રહી છે ત્યારે કચ્છમાં અનેક પ્રતિભાઓ જે છે આનાથી બહુ જ સરકાર અથવા તો જ્યારે બીજા મોટા ક્ષેત્રમાંથી જ્યારે સન્માન મળે ત્યારે તો ખુશ થતા જ હોય છે પણ ક્ષેત્રના જ વ્યક્તિઓ જ્યારે આ સન્માન કરે ત્યારે દરેક પ્રતિભાઓને અંતરથી આનંદ ઉભરાતો હોય છે અને આજે દરેક પ્રતિભા આ જ્યારે મંચ ઉપર સન્માનિત થઈ રહી છે ત્યારે બધી નવી પ્રતિભાઓને પણ આમાં મોકો મળશે અને વધારે ને વધારે આ ક્ષેત્રે આપણે સન્માન કરતા રહીશું એવા
પ્રતિબદ્ધ સંકલ્પ સાથે આ આજનો અત્યંત સફળતાપૂર્વકનો કાર્યક્રમમાં મજા આવી રહી છે. નમસ્કાર. માં આશાપુરા ન્યૂઝ ન્યૂઝ દ્વારા અલગ અલગ પ્રતિભાવંત કચ્છિયતને ઉજાગર કરતી પ્રતિભાઓને દર વર્ષે આ એક મોકો, આમ તો 25 પ્રતિભાઓનું ઇન્ટરવ્યૂ સંપન્ન થાય ત્યારબાદ એ લોકોને સન્માનિત કરવાનો આ અનોખો કાર્યક્રમ યોજાતો હોય છે. આ કાર્યક્રમ પણ એવી જ કચ્છિયતને ઉજાગર કરતી અલગ અલગ ક્ષેત્રની 25 પ્રતિભાઓને સન્માનિત પુરસ્કૃત કરવા માટે યોજવામાં આવેલો છે ભુજ ટાઉન હોલ મધ્યે. અને બીજા પણ ઉપક્રમો આ સાથે જોડાયેલા છે સન્માનના. તો કચ્છ માટે આ ખૂબ ગૌરવની ક્ષણ છે. મને નારી શક્તિ ગાયિકા તરીકેનો સન્માન પ્રાપ્ત થયું છે. તો હું આશાપુરા ન્યૂઝ ચેનલ ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને જે માટે મને સન્માન મળ્યું છે તો એ ક્ષેત્રમાં મારી સેવાઓ સતત અવિરત રહે અને હું કચ્છ માટે સંગીત ક્ષેત્રે સતત કાર્યરત રહું એવી લાગણી આજના દિને વ્યક્ત કરું છું. નમસ્તે, હું શબનમ ખોજા. માં આશાપુરા ન્યૂઝ દ્વારા આજે જે કચડો ખેલે ખલક મેં એના ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો મણકો 3, જે ખૂબ જ પ્રશંસનીય પ્રોગ્રામ છે. આમ તો કચ્છભરમાંથી અલગ અલગ ક્ષેત્રમાં જે પ્રતિભાશાળી વ્યક્તિઓ છે તેમને પોતાના મુલક દ્વારા જ્યારે સન્માનિત કરવામાં આવે ત્યારે સ્વાભાવિકપણે ગર્વની લાગણી અનુભવાય છે અને ફરીથી વધારે સારું કાર્ય કરવાની એક પીઠબળ પણ મળે છે. એટલે હું માં ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.